નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતર. ગુજરાતમાં મનરેગા યોજના જાણે કૌભાંડનો પર્યાય બની ગઈ હોય એમ લાગી રહ્યું છે. થોડા સમય પહેલા જ દાહોદમાં બચુ ખાબડના 2 દીકરાઓની એજન્સીઓએ મનરેગામાં વ્યાપક કૌભાંડ કર્યા હોવાનો ઘટસ્ફોટ થતા ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા નર્મદા અને ભરૂચ જિલ્લામાં પણ મનરેગા યોજના અંતર્ગત કરોડો રૂપિયાનું કૌભાંડ થયું હોવાના ગંભીર આક્ષેપો કરીને ભારતીય જનતા પાર્ટીના મંત્રી બચુ ખાબડ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપાધ્યક્ષ અને માજી ધારાસભ્ય હીરા જોટવા આ સમગ્ર કૌભાંડના માસ્ટરમાઇન્ડ હોવાનું પુરાવા સાથે જાહેર કર્યું હતું. સમગ્ર ગુજરાતને હચમચાવી મૂકનાર આ મનરેગા કૌભાંડમાં ખુદ સરકાર જ ફરિયાદી બની છે અને ત્યારબાદ ભરૂચ પોલીસ દ્વારા સમગ્ર કૌભાંડની તલસ્પર્શી વિગતો બહાર લાવવા માટે એસઆઈટીની પણ રચના કરવામાં આવી છે. આ કૌભાંડમાં એસઆઈટી દ્વારા હીરા જોટવાની ધરપકડ કરીને 6 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. ત્યારબાદ હીરા જોટવાના પુત્ર દિગ્વિજય જોટવા, જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એન્ટરપ્રાઇઝના પિયુષ ઉકાળી, જોધા સભાળ અને સરમન સોલંકીને પણ ઝડપી પાડવામાં આવતા ચૈતર વસાવા દ્વારા આ કૌભાંડ અંગેની જે કોઈ વાત કરવામાં આવી હતી એ અક્ષરશઃ સાચી પડી રહી છે. ચૈતર વસાવાના જણાવ્યા અનુસાર હીરા જોટવા વર્ષ 2017 દરમિયાન આ વિસ્તારમાં આવ્યા અને મંત્રી બચુ ખાબડની સાથે મળીને પંચાયત પાસેથી તમામ કામો લઈ લીધા અને પોતાની એજન્સી જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એન્ટરપ્રાઇઝને કામોની લાણી પણ કરી દીધી. ત્યારબાદ બધા જ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના નેતાઓએ સાથે મળીને બોગસ બિલો બનાવીને એક પણ રેતી કે કપચી ઉતાર્યા વગર જ જીએસટી અને રોયલ્ટી વગરના કરોડોના બિલો પણ પાસ કરાવ્યા. આ એજન્સીઓમાં 5 વર્ષ દરમિયાન 2500 કરોડ રૂપિયા જમા થયા હોવાનો પણ ચોંકાવનારો ઘટસ્ફોટ ચૈતર વસાવા દ્વારા કરવામાં આવ્યો હતો. હીરા જોટવા 2017-18 દરમિયાન આ આદિવાસી વિસ્તારોમાં આવ્યા ત્યારે તમામ મનરેગાની કામગીરી પંચાયતને અમલીકરણ બનાવીને કરવામાં આવતી હતી. પણ આ હીરા જોટવાએ પંચાયત મંત્રી બચુભાઈ ખાબડ, શાસક પક્ષના તમામ સાંસદો, ધારાસભ્યને સાથે રાખીને આ પંચાયત પરથી કામો આંચકી લઈને એમની જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધરન એન્ટરપ્રાઇઝ મટીરીયલ પૂરું પાડશે એવું આખું પ્લાનિંગ બનાવીને બચુભાઈ ખાબડના ઇશારાથી 5 જિલ્લામાં એજન્સીઓને ફીટ કરવામાં આવી અને દર વર્ષે એને રિન્યુ કરવામાં આવી અને આ એજન્સીએ અને એના કોંગ્રેસના અને ભાજપના નેતાઓ બધા જ સાથે મળીને ક્યાંય પણ આ એજન્સીએ એક પણ ગાડી રેતી, કપચી, સિમેન્ટ, સળિયા નાખ્યા વગર બધા જ ભાજપ કોંગ્રેસના નેતાઓ સાથે મળીને આ બોગસ બિલો મૂકીને રોયલ્ટી કે જીએસટી વગર બોગસ બિલો મૂકીને કરોડો રૂપિયા સરકારી નાણાં એમણે સેરવી લીધા છે અને આ એજન્સીમાં જેટલું પણ પેમેન્ટ જમા થયું લગભગ 5 વર્ષ દરમિયાન 5 જિલ્લાઓમાંથી 2500 કરોડ રૂપિયા એમાં જમા થયા. તેમાંથી અમુક નાણાં આ હીરાભાઈ જોટવા પોતે જ એના પ્રોપરાઇટર હતા, માત્ર કાગળ પર બીજાને પ્રોપરાઇટર દર્શાવતા હતા. તો આ તમામ નાણાં હીરાભાઈ જોટવાએ કેટલાક નાણાં સ્થાનિક નેતાઓને, અધિકારીઓને અને કેટલીક પાર્ટીઓને ફંડ આપ્યું છે અને બીજા જેટલા પણ મોટા નાણાં હતા એ હીરાભાઈ જોટવા, એમના પુત્ર દિગ્વિજય જોટવા, અભય જોટવા જ્યારે લંડનમાં ભણીએ છે એમ કરીને ત્યાં રહેતા હતા, તમામ નાણાં અહીંથી વિદેશમાં એમણે હવાલાના પેટે મોકલાવેલા છે અને વિદેશમાં એક કંપનીમાં એમણે ખૂબ મોટું રોકાણ કર્યું છે. એમને ખબર હતી આજે નહીં તો કાલે કૌભાંડ કદાચ બહાર નીકળે તો આપણે વિદેશમાં જઈને પણ સેફ થઈ જઈશું. યુવા ધારાસભ્ય ચૈતર વસાવા આટલેથી જ અટક્યા નહોતા, પરંતુ તેમણે સરકારને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આ કૌભાંડનો વ્યાપ ખૂબ મોટો હોવાથી એસઆઈટીને રાજકીય દબાણ અન્વયે કોઈ પણ રીતે નિષ્પક્ષ તપાસ કરવા દેવામાં આવશે નહીં. ત્યારે એવા સંજોગોમાં આ સમગ્ર તપાસમાં સીબીઆઈ, ઈડી અને જીએસટી વિભાગ પણ જોતરાય તો આ કૌભાંડમાં મોટો ઘટસ્ફોટ થઈ શકશે. ત્યારે મારે સરકારશ્રીને વિનંતી છે, તમે આમાં સીબીઆઈ, ઈડી અને જીએસટી વિભાગને પણ જોડો. માત્ર એસઆઈટી બનાવીને તપાસ ચાલવા દેવાશે નહીં, કેમ કે જો સઘન તપાસ થાય તો અહીંના કેટલાક સાંસદો, મંત્રીઓ અને કેટલાક કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ
આમાં બહાર આવે એવા છે, કેટલાક નામો બહાર આવે એવા છે, અધિકારીઓના નામો પણ બહાર આવે એવા છે, એમાં ટીડીઓથી લઈને નિયામક સુધીના નામો બહાર આવે એવા છે. એટલે એસઆઈટીને આ લોકો નિષ્પક્ષ તપાસ કરવા દેશે એવું મને લાગતું નથી. એટલે સીબીઆઈ તપાસ થાય, એની સાથે ઈડી, જીએસટી વિભાગ પણ જોડાય અને હવાલાના પેટે જે રકમ બહાર ગઈ છે એને પણ પાછી લાવવામાં આવે એવી અમે સરકારમાં માંગ કરીએ છીએ. સાથે સાથે જો સંતોષકારક તપાસ નહીં થશે તો આવનારા દિવસોમાં આ જે ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ કરેલા કૌભાંડોને ઉજાગર કરવા માટે અને રિકવર કરવા માટે અમારે લોકોને સાથે રાખીને કલેક્ટર, એસપી અને નિયામકની કચેરીને ઘેરાવો કરવાની જરૂર પડશે. તો અમે 5 તાલુકામાં ઘેરાવા કરીશું. એટલે સરકારને જરૂર જણાશે તો અમે તમામ લોકોને સાથે લઈને ગાંધીનગર ખાતે પણ અમે ઘેરાવા કરીશું. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.